જય માતાજી। આજે આપણે બનાવશું ભાવનગરી આખા ભરેલા લીલા મરચાં। તો તેની માટે અહીં આપેલી બધી જ સામગ્રી લઈ લેવાની છે। એક બે ટ્વિસ્ટ સાથે એકદમ સ્વાદિષ્ટ એવા આપણે લીલા મરચાં ભરેલા બનાવશું। અને આજે મારી સાથે શું થયું તે હું વિડીયોમાં આગળ બતાવું છું। તો અહીં મેં ચણાનો લોટ લીધો છે ભરવા માટે મરચાં। તો અહીં કોઈ પણ લોટ શેક્યા વિના, ચણાના લોટને શેક્યા વિના તમે તરત જ 10 મિનિટની અંદર ભરેલા મરચાં બનાવીને તૈયાર કરી શકશો। તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે, સાથે અડધી ચમચી હળદર, પોણી ચમચી જેટલું ધાણા જીરું અને સાથે આપણે 5 ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે। તેનો સ્વાદ એકદમ સરસ આવશે। સાથે અહીંયા બે વસ્તુ હું એ પણ ઉમેરીશ કે જેનાથી સ્વાદમાં ખૂબ જ વધારો થવાનો છે। તો અહીં મેં ગોળ પણ ઉમેર્યો છે। તમે ખાંડ પણ લઈ શકો છો, પરંતુ મને ગોળ વધારે ભાવે છે અને અમારે અહીં કાઠિયાવાડમાં આ જ રીતે ભરેલા મરચાં બનાવવામાં આવે છે, ગોળ ઉમેરીને। તો 2 ચમચી જેટલા અહીં તલ ઉમેરવાના છે। આ એક પહેલું ઇન્ગ્રીડિયન્ટ છે જે એકદમ સ્વાદિષ્ટ બનાવવાના છે તમારા મરચાંને। સાથે આપણે અહીં તેલ ઉમેરવાનું છે, લોટને શેકવાનો નથી, માટે અહીં 1 પાઉલ ભરી હું તેલને ઉમેરું છું। તો આ લોટ જરા પણ કાચો નહીં લાગે અને એકદમ ઓછા તેલમાં કાઠિયાવાડી આ રેસીપી બનવાની છે। તો આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું। હજી પણ એક વસ્તુ ભૂલાઈ ગઈ છે આમાં ઉમેરવાની, તો એ પણ આપણે ઉમેરી લઈશું। તો સારી રીતે આને મસળી પહેલાં લોટને મિક્સ કરી લઈએ। તો જો આ રીતે બાઇન્ડિંગ આવે ને એવો લોટ આપણે તૈયાર કરવાનો છે। ગોળ અને તેલ આપણે બંને નાખ્યું છે એટલે આવું બાઇન્ડિંગ આવી જ જવાનું છે। સાથે અહીં જો આ વસ્તુ ઉમેરવાની ભૂલાઈ ગઈ હતી, અત્યારે હું ઉમેરી દઉં છું। તો અહીં મેં આમચૂર પાવડર નાખ્યો છે। લીંબુનો ઉપયોગ કરવાથી લોટ ચીકણો બની જાય છે, ભરવામાં પણ ફાવતું નથી અને જ્યારે બનીને તૈયાર થઈ જાય ને ત્યારે મરચાં એકદમ પોચા પડી જતા હોય છે, જે ખાવામાં એકદમ સારા નથી લાગતા। તો અહીં આમચૂર એ બેસ્ટ ઓપ્શન છે, તમે આ વાપરી શકો છો। તો હવે આવી રીતે ભાવનગરી મરચાંની અંદર ખૂબ જ ઓછા બી આવે છે। મેં કટ લગાવી તૈયાર કરી લીધા છે અને જેવી રીતે બતાવ્યું છે તે પ્રમાણે સારી રીતે ભરી લેવાનો છે આ બધો જ મસાલો તેની અંદર। જો મસાલો બચી જાય તો તમે તેને ફ્રીઝમાં અઠવાડિયા માટે સ્ટોર કરી શકો છો અને જ્યારે મન થાય ત્યારે મરચાં ભરી અને એન્જોય કરી શકો છો। તો આ રીતે બધા જ મરચાં ભરીને તૈયાર કરી દીધા છે અને ઓછા તેલમાં કેવી રીતે, તો અહીં મેં ગેસ પર લોઢી ચડાવી છે। જો આ રીતે લોઢી ઉપર તમે મરચાં શેકશો ને તો ખૂબ મજા આવશે ખાવાની। ઓછા તેલમાં બનશે। હવે જો બન્યું એવું કે આ વસ્તુ મારે ચૂલાની પસંદ છે મને, તો મેં ચૂલો જગાવ્યો અને દોડીને અંદર આવવું પડ્યું અને ફરી વખત ગેસ પર દેખાડવા માટે મારે ફરી વખત મસાલો બનાવવો પડ્યો। ચૂલે તો મેં મસાલો બનાવીને રાખ્યો, એ તો મેં મૂકી દીધો। તો આવું થયું, મારે ત્યાં ન બનાવી શકાણા। મને મરચાં અને બીજી બધી કાઠિયાવાડી રેસીપી ચૂલાની જ પસંદ છે। ઓળો, આખા રીંગણા બધું જ બહુ જ મજા આવે, રોટલા ખાસ કરીને ચૂલાના। તો નેક્સ્ટ ટાઈમ આપણે બનાવશું ચૂલે। અત્યારે મેં ગેસે ફરી વખત તૈયાર કરી અને આવી રીતે ગેસે જ બનાવી નાખ્યા। હવે લોઢીમાં આપણે બનાવીએ ને તો એ ફાયદો કે જો તવલાની અંદર તમે ડીપ ફ્રાય કરો તો તેમાં તેલ ઝાઝું ઉમેરવું પડે અને એ તેલ બગડી ગયેલું હોય, આપણે ફરી વખત મરચાંની અંદર જ ઉપયોગ કરવો પડે। તો આ ઓપ્શન ખૂબ જ સારો છે, તમે આ રીતે લોઢીની અંદર ટ્રાય કરજો। અમે તો વર્ષોથી આ જ રીતે બનાવીએ છીએ અને ખાવામાં ખૂબ મજા આવે છે, જરાય લોટ કાચો નહીં લાગે। હવે સ્ટાર્ટિંગમાં મેં શું કર્યું, પહેલાં લોઢી તપવા દીધી અને આમનામ જ મરચાં મૂકી દીધા લોઢીની અંદર। 2 થી 3 મિનિટ સરસ શેકાણા પછી મેં એમાં તેલ ઉમેર્યું અને એકદમ ધીમા ગેસે આ રીતે ફેરવતા ફેરવતા બધા જ મરચાં શેકી લીધા। વચ્ચેના છે ને તેને કિનારે કરતું જવાનું। જો આ રીતે એકવાર શેકાઈ જાય ને એટલે તેને કિનારે લઈ લેવાના અને કિનારેના મરચાં છે તે વચ્ચે લઈ લેવાના, કારણ કે ગેસ ઉપર વચ્ચે છે તે તાપ વધારે હોય। જો અહીંયા 5 જ મિનિટની અંદર મારે સરસ એવા મરચાં શેકાઈ ગયા, તળાઈ ગયા, જે કહી શકો તે, અને તેની અંદર જ આપણે લોઢીની અંદર જ ઠંડા થવા દેવાના તેને ગેસ પર, કારણ કે લોઢી ગરમ હશે એટલે ગેસ ગરમ હશે, તમારા મરચાં આપોઆપ શેકાઈ જશે અને સરસ લોટ પણ કાચો નહીં રહે। તો આ રીતે મારા મરચાં બધા જ શેકાઈ અને રેડી થઈ ગયા છે। હવે તમને હું અંદરથી પણ દેખાડું કે કેવો આપણો લાગે છે, પૂરણ ભર્યું છે લોટનું તે જો।
એકદમ સરસ મરચાંની સાથે છૂટું પડી જાય અને ખાવામાં ભજીયા જેવો લોટ લાગે. ખૂબ જ મજા આવે ખાવાની. આ રીતે જો મરચાં બનાવ્યા હોય ને તો શ્રાવણ મહિનો ચાલે છે, એકટાણા ચાલે છે, તો મારી જમવાની થાળી પણ તૈયાર છે અને મરચાં પણ તૈયાર છે. જો જમવાની સાથે આવા કાઠિયાવાડી ભરેલા મરચાં મળી જાય તો વાત જ શું. જો શું વાર છે જમવાની. ચાલો ત્યારે જમી લઉં. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ ને ખૂબ શેર કરજો વિડીયોને. તો આવો ને આવો સપોર્ટ આપતા રહેજો. બધાયનો ખૂબ ખૂબ ધન્યવાદ.